આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકામાં ઔદ્યોગિક કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પર્યાવરણ અને જનજીવન ઉપર ગંભીર અસર પડી છે। ખેડૂતો તેમજ ગ્રામજનો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સાથે જ તંત્ર કોઈ તકેદારી લેતી નથી તેવો પ્રશ્નાર્થ ઊભો થયો છે। મારું ખેતર બાજુમાં આવેલું છે। આજે સવારે મારા મિત્ર જેમનું આ ખેતર છે, સવારે 5 વાગે આવતા આ સ્કોટ પૂનાવાલા કંપનીએ પાણી બહાર કાઢેલ છે। જે અમે લોકો રજૂઆત કરવા ગેટ પર જઈએ છીએ તો અમારી પર પોલીસ કેસ કરવામાં આવે છે, જેના જામીન અમે આવતીકાલે લીધા છે। ગઈકાલે લીધા છે। જે કંપનીએ ખેડૂતો પર આ રીતે દબાણ કરીને અમને દબાવવા માગે છે અને અમે આગળ નાયબ કલેક્ટરને બધાને રજૂઆત કરી છે। જીપીસીબી વાળા પણ આવેલા હતા, પણ એ લોકોએ એવું કહ્યું છે કે આ વરસાદી પાણી છે। જો વરસાદી પાણી પહેલાં હતું તો અમને કંઈ નહીં, પણ અત્યારે ક્યાં વરસાદ પડે છે અને જે પાણી કાઢ્યું છે, હવે વરસાદની સાથે સાથે પણ એ લોકોએ આ પાણી કાઢ્યું જ હશે એવી અમને શંકા છે। અને અત્યારે આ સાબિત થઈ ગયું છે કે એ લોકોએ પાણી કાઢવાનું ચાલુ જ રાખેલ છે, જેનો અમને કોઈ સહાય, કોઈ વળતર કશું જ મળતું નથી। તો અમારે જવું ક્યાં? મારું નામ રાકેશભાઈ અરવિંદભાઈ પટેલ છે। હું અણખી ગામનો રહેવાસી છું। અમે અહીંયા અમારા ગામમાં સ્કોટ પૂનાવાલા કંપની આવેલી છે, જે વરસાદની સિઝનમાં તો પાણી કાઢ્યું જ છે, પણ અત્યારે વરસાદ ગયા પછી પણ પાણી કાઢે છે। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો ખેડૂતો ઉપર પોલીસ કેસ કરીને ખેડૂતનો અવાજ દબાવવાની કોશિશ કરે છે। ને ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, તો આ જગતના તાતને આ લોકો દબાવશે તો ખેડૂત જશે ક્યાં? તો અમારી વારંવાર રજૂઆતો થાય છે તો સરકારી અધિકારીઓ આવે છે, પણ એનું કોઈ નિરાકરણ થતું નથી। આ જાડી ચામડીના કોઈ સરકારી અધિકારીનો અમની ઉપર હાથ હોય ને એવું લાગે છે અમને। તો વહેલી તકે આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું। હું રહેવાસી અણખીનો, આ ખેતર મારું છે। મારા ખેતરમાં સ્કોટ પૂનાવાલા પાણી હેઠે રાતે કાઢે ને દાળે કાઢે। આ અમારે નુકસાન ખેતરનું થાય એ ભરપાઈ કરે, જવાબદાર કોણ? આ બાબતે તમે કોઈ તંત્રને જાણ કરેલી ખરી? એ તંત્રને જાણ કરેલી, તમને કંપની પર હોટે જઈલા, પણ તોય કંઈક નિરાકરણ આવ્યું નહીં। તંત્રએ તમને શું જવાબ આપ્યો? કશું જ જવાબ નહીં આપ્યો। કોઈ લેખિત આપેલી ખરી તમે? હા, અમે લેખિત આલેલી 12/11 લખો લેખિતમાં અમે આપો 12/11 લેખિતમાં આલેલું છે, નાયબ કલેક્ટર 2025 નાયબ કલેક્ટર એમને લેખિત આ બાબતે અમે કંપની વાળાને કોઈ જાણકારી આપેલી ખરી? એ તો રૂબરૂમાં જાય રૂબરૂમાં અમે જઈતા અને બધા એટલે પેલા બહારના એટલે 2 સાહેબો આવેલા, 2 ગાડીઓ લઈને જીપીસીબી વાળાની ભાઈ આવેલા, પાણી હોટે એટલે લીધું હતું, કશું એક્શન લીધી નહીં અમારી। આ પાણી નીકળવાથી આપની ખેતીમાં કેટલું નુકસાન થાય છે? આશરે 2 લાખ રૂપિયાની ઉપરનું નુકસાન જાય। એટલે વર્ષની અંદર 12 મહિના પાણી કંપની છોડે છે તમારે ભાઈ? આ વારા ઘડિયા એટલે પાણી છોડે, ચોમાસામાં છોડે ને આ ઉનાળો આવ્યો, આ શિયાળામાં પાણી છોડે। આ જુઓ ને આજે આ કાઢ્યું, હવે 5 વાગ્યા એટલે હું અહીંયા આવ્યો તો પાણી નીકળે 5 વાગે। એટલે કંપની તમારી પાસે કોઈ પરવાનગી લીધેલી ખરી કે અમે તમારા ખેતરમાં પાણી છોડીશું? કોઈ પરવાનગી નહીં લીધી અમારા ખેતરમાં, વગર પરવાનગી તમારા ખેતરમાં પાણી છોડે છે? વગર કોણ? હું અણખી ગામનો રહેવાસી છું, હાર્દિક ભરતભાઈ પટેલ। અને અણખી ગામમાં સ્કોટ પૂનાવાલી કંપની આવેલી છે, એની બાજુમાં અમારું ખેતર આવેલું છે। હવે આજથી 20 દિવસ પહેલાં અમે અહીંયા આગળ અમારું ખેતરમાં પાણી નીકળતું હતું, એ વરસાદી પાણી એ લોકો કહેતા હતા, પણ વરસાદ તે ટાઈમે હતો નહીં। તે છતાં એ લોકો કે વરસાદી પાણી છે અને એ પાણી અમારા ખેતરમાં ભરાઈ રહેતું હતું અને પાકને નુકસાન થયેલું છે। અને બીજું કે અમે તે ટાઈમે કહેવાયા હતા તે વખતે કે તમારાથી થાય તે કરી લો એવું કહેતા હતા, પાણી તો નીકળશે જ। એટલે અમે કલેક્ટર સાહેબને અરજી કરી હતી અને જીપીસીબીમાં અરજી કરી હતી। તો જીપીસીબીવાળા અને નાયબ કલેક્ટર સાહેબને બધા આવ્યા હતા અહીંયા આગળ, મામલતદાર સાહેબને બધા અહીં સ્થાનિક મુલાકાત કરી હતી। સ્થળ મુલાકાત કરીને જોયું હતું બધું, એમને નજરે ખબર હતી કે આ બધું નુકસાન કંપની દ્વારા થયેલ છે। અને એ અરજીનો બી આજ દિન લગીને અમને કોઈ એવો કોઈ જવાબ મળ્યો નથી કે જે ખેડૂતને સંતોષકારક હોય। અને અમને બી અત્યારે એવું લાગે છે કે જવાબ નહીં મળ્યો તો આ કંપનીને કોઈ એવા કોઈક સાહેબની છત્રછાયા હશે જેથી ખેડૂતોનો કોઈ વિચાર કોઈ ગવર્મેન્ટ અધિકારીને આવતો નથી। અને આજે વરસાદને જઈએ 1 મહિના ઉપર થઈ ગયું છે અને આજે બી ફરી એ કંપનીએ પાછું એસટીપીનું પાણી કાઢ્યું છે।
હવે આજે બી અમે આ રીતનું જ કહેવા જઈશું તો શું આ લોકો એવું કહે છે કે આ બી વરસાદી પાણી છે અને અમારે આનો નિકાલ મળવો જોઈએ અને આજે કોઈ એવું વરસાદ જેવું બી લાગતું નથી કારણ કે આજે 12મા મહિનાની 21 તારીખ થઈ છે અને વરસાદને જે બી 1 મહિનો થઈ ગયેલો છે બરાબર અમારી ઉપર વાત કરવા જઈએ છીએ અંદર ત્યારે અમારી ઉપર ફરિયાદી થાય છે અમને પોલીસ સ્ટેશનના ધક્કા ચાલુ થઈ જાય છે અંદર એવા લોકો અમને આવવા દેતા નથી પાણી બી ચાલુ કન્ટિન્યુ રહેતું હોય છે તો અમારે પાક કેવી રીતે લેવો માટે અમારા લોકોને આ કોઈ ગવર્મેન્ટ અધિકારી થકી કે કોઈ આનો નિકાલ મળે એ બાબતે અમારી નમ્ર વિનંતી છે.